આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું ફાગણ વદ 11ની, જેને પાપમોચીની એકાદશી કહેવાય છે, જે શ્રી હરિને સમર્પિત છે. આ 11ના નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ 11 પાપ હરનારી છે, પાપોનો ક્ષય કરનારી છે. દરેક માસમાં 2 એકાદશી આવે છે. તે દરેકનું મહત્ત્વ જુદું જુદું હોય છે. આ દિવસે એક દુર્લભ શિવયોગ બની રહ્યો છે. આ સાથે શિવ અને સિદ્ધ યોગનું સંયોજન પણ બની રહ્યું છે. આ યોગોમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તને તમામ ઈચ્છિત ફળ મળે છે અને બધા પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રો અનુસાર 11 એ તિથિ છે જેના ફળ સ્વરૂપ સાધકનું શરીર અને મન બંને શુદ્ધ થાય છે. આ દિવસે શ્રી હરિની પૂજા અને 24 કલાકનો ઉપવાસ કરનારને સમગ્ર પ્રકારના કષ્ટોથી મુક્તિ મળી જાય છે. સૌપ્રથમ આપણે આ 11નું મુહૂર્ત જોઈ લઈએ. તો આ એકાદશીની તિથિ શરૂ થાય છે તારીખ 25 માર્ચ સવારે 5:05, જે આ તિથિ તારીખ 26 માર્ચ સવારે 3:45 સમાપ્ત થશે. આ વખતે પંચાંગ અને કેલેન્ડર બંને મુજબ 2 એકાદશી છે. તારીખ 25 માર્ચના રોજ સ્માર્ત એકાદશી છે અને તારીખ 26 માર્ચના રોજ ભાગવત એકાદશી છે. તારીખ 25 માર્ચવાળી એકાદશી શિવપંથીઓ, જ્યારે તારીખ 26 માર્ચવાળી એકાદશી વૈષ્ણવપંથીઓ કરશે. હવે આપણે પારણા વિશે જાણી લઈએ. તો તારીખ 25ની એકાદશીના પારણા તારીખ 26મીએ સવારે 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીમાં અથવા બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે. બપોરનો સમય શ્રેષ્ઠ રહેશે. જ્યારે તારીખ 26ની એકાદશીના પારણા તારીખ 27મીએ સવારે 6:30 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે, કારણ કે ત્યારબાદ પ્રદોષ શરૂ થાય છે. આ 11નું વ્રત 3 પ્રકારે રાખવામાં આવે છે. એક તો નિર્જળા વ્રત, બીજું ફળાહારી અને ત્રીજું ફરાળ ખાઈને. નિર્જળા વ્રત પૂર્ણ રીતે સ્વસ્થ વ્યક્તિએ જ રાખવું જોઈએ. અન્ય લોકો ફળાહારી ઉપવાસ રાખે છે, જેમાં ફક્ત ફળ ખાઈને જ ઉપવાસ કરી શકાય. અને ત્રીજી રીત છે એકવાર ફરાળ ખાઈને. કોઈ કારણસર જે લોકો ઉપવાસ કરી શકતા નથી, તેઓ આ દિવસે ભાતનો ત્યાગ કરીને પણ બંને ટાઈમ જમી શકે છે. આ વ્રતમાં દશમીને દિવસે સાત્વિક આહાર ગ્રહણ કરવો જોઈએ. 11ની સવારે નદી કે સરોવરમાં પવિત્ર સ્નાન કરવું જોઈએ. પછી ફૂલ, ચંદનનો લેપ, ધૂપ, દીપ અને ભોગ વિષ્ણુજીને અર્પણ કરીને પૂજન કરવું જોઈએ. ત્યારબાદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. પાપમોચીની એકાદશીની વ્રતની કથા સાંભળવી જોઈએ અને રાત્રે જાગરણ કરીને શ્રી હરિની ઉપાસના કરવી જોઈએ. આગલા દિવસે દાન કરીને વ્રતના પારણા કરવા. જો આમ કરવામાં આવે તો દરેક પાપોનું પ્રાયશ્ચિત થઈ શકે છે. આ 11નું વ્રત જો વિધિ વિધાનથી કરવું હોય તો આ પ્રમાણે કરવું. પાપમોચીની એકાદશીના વિષયમાં ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને સાથે જ લક્ષ્મીજીની પૂજા પણ કરાય છે. વ્રત રાખનાર વ્યક્તિએ દશમની તિથિએ એક સમયે સાત્વિક ભોજન કરવું જોઈએ અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. આ દિવસે નદી કે સરોવરમાં સ્નાન કરવું જોઈએ, પરંતુ જો તેમ ન કરી શકાય તો નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી લેવું. સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણને અર્ધ્ય આપીને ભગવાન સામે વ્રતનો સંકલ્પ કરવો. સંકલ્પ બાદ ષોડશોપચાર એટલે કે 16 સામગ્રીઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. મૂર્તિ હોય તો નવડાવવી અને ફોટો હોય તો સ્વચ્છ કરી દેવો. ત્યારબાદ પૂજા કરવી.
પૂજા બાદ ભગવાન સામે બેસીને ભગવદ્ ગીતાનો પાઠ કરવો અથવા કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવડાવવો. આજે પરિવાર સહિત બેસીને ભગવદ્ કથા સાંભળો. ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો. પ્રસાદમાં ખાસ તુલસી પત્ર નાખીને માખણ મિશ્રી પ્રભુને અર્પણ કરો. ખાસ ધ્યાન રાખો કે તુલસી પત્ર વગર ભગવાન પ્રસાદ સ્વીકારતા નથી. ભગવાનને તુલસી પત્ર ચડાવવું પણ ખરું. આજે ખાસ શ્રી હરિને શ્રીફળ અને 1 રૂપિયો અર્પણ કરો, જે તમે મંદિરમાં જઈને કરી શકો છો. પૂજા કરતી વખતે શ્રી કૃષ્ણ શરણમ મમ કે શ્રી વિષ્ણવે નમઃ બોલતા જવું. આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, વિષ્ણુ ચાલીસા, શ્રી સૂક્ત વગેરેના પાઠ કરવા જોઈએ. જો પૂજા વિધિસર ન કરી શકીએ તો માનસિક પૂજા પણ કરી શકાય છે. પૂજા બાદ પાપમોચીની એકાદશીની વ્રત કથા ચોક્કસથી સાંભળો અથવા કરો. તુલસીજીને સવાર સાંજ દીવો પ્રગટાવો. બારસની તિથિ એટલે કે બીજા દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરો. પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપો. ત્યારબાદ સ્વયં ભોજન કરો. આ દિવસે પીપળાના મૂળમાં જળ ચડાવો. પિતૃઓનું સ્મરણ કરો. પિતૃ માટે ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય કરો અને પાઠ કર્યા પછી પિતૃઓને તેનું ફળ અર્પણ કરો તથા પિતૃ નિમિત્તે અનાજ, વસ્ત્ર કે ધનનું દાન કરો. આજે ગાયની સેવા કરો, કીડિયારું પૂરો, પક્ષીઓને ચણ નાખો. કોઈ પશુ પક્ષી ભૂખ્યા ન રહે તેનું ધ્યાન રાખો. તેમના માટે ખાસ પાણીની વ્યવસ્થા પણ કરો. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ બ્રહ્મહત્યા કે કોઈ પ્રકારની ચોરી કરી હોય અથવા તો જાણે અજાણે કોઈ પાપ કર્યું હોય તો તેમાંથી મુક્ત થઈ જવાય છે. આજે લક્ષ્મીનારાયણની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેનું ઘર હંમેશા ધન ધાન્યથી તથા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે. આ પ્રકારે પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે તથા વ્રત કરનારના બધા જ પાપોનો નાશ કરી દે છે. આશા રાખું છું કે આ વિડીયો તમને સૌને મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવતા વિડીયોમાં પાપમોચીની એકાદશીની વ્રતકથા સાંભળીશું. તો આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હા, કોમેન્ટ્સ પણ લખજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.